નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોકમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર શૂદ સુછંદય ભેદય બાધિત ભેદ વિજ્ઞાન સુતીક્ષાનુધારા અંતર ભેદ સ્વભાવ વિભાવ કરે જળ ચેતન રૂપ દુખા સોજિન કેવું રમે ઉપજો ન રૂચે તિન કો પર સંગ સહારા આચમ કોઈ અનુભવ કરી તે પરખે પરમાત્મા ધારા. શું કે છે? જેને વાસ્તવિક આત્મા આનંદને જ્ઞાન સ્વરૂપ છે અને પુણ્યપાપના શુભ રાગથી વિકાર જળ અચેતન છે, એમ જેને અંતરમાં ભેદ નામ બેની જુદાઈ અનુભવમાં આવી ઓછામાં ત્રીજા પદ એ ભેદ વિજ્ઞાનના અર્થ આ શરીર વાણી મન તો જળ અજીવ છે, પણ અંદર પુણ્યપાપના વિકલ્પ ઉઠે છે, એ પણ વિકાર દોષ અપરાધ છે. એનાથી ભિન્ન ચૈતન છે, શુદ્ધ આનંદનો ભાન, એકલો જ્ઞાન રસ. એવું જેને ધર્મનું રાજને સ્વભાવથી ભિન્ન પડીને ભાન થયું છે, એ શુદ્ધ સ્વરૂપે ભેદ વિજ્ઞાન છે. બરાબર. એ રાગથી પુણ્યપાપથી જુદો એવું ભાન થતા એ ભાન શુદ્ધ છે. બરાબર. શુભ ભાવ એ રાગ છે, એનાથી ભિન્ન પડેલું ભાન તે શુદ્ધ છે એમ કે. બરાબર. ધર્મની પહેલી શરૂઆત સુછંદ છે. એ રાગ ને વિકલ્પથી ચૈતન રહવું, ભિન્ન ભાનમાં આવતા એ સુછંદ છે. એક રાગને એક નિમિત્તને એક સહારો લીધો અભેદ છે. જિનેન્દ્ર ભેદ રહિત એક છે, એટલે એ શુભ રાગ છે. વિકલ્પો એ તો અનેક છે. એનાથી અંતરમાં સ્વભાવનું ભાન થતા જે અભેદના એક રૂપ જ્ઞાન શુદ્ધ પ્રજ્ઞું એક રૂપ દેખાડે છે. બરાબર. એમાં અનેકતા વિવિધતા વિકાર થતો એની વાત છે. સમજાણું કરાય. ધર્મ એટલે આત્માની શાંતિના પંથે પડતો, મુક્તિના પૂર્ણ શુદ્ધના રસ્તે જતો એવો ભેદ વિજ્ઞાની ધર્મી જીવ ભલે ગ્રસ્તાશ્રમમાં હો, રાજપાટમાં હો, દેખાય, છતાં એ પોતાના શુદ્ધ સ્વરૂપમાં એકાકાર દ્રષ્ટિ છે, એમાં એને ભંગ ભેદ પડતો અબાધિત છે. એના અંતર સ્વરૂપ ભગવાન આત્મા શુદ્ધ ચૈતનના ભાનને દ્વારા એને કોઈ વિઘન કરે એવી ચીજ છે. ભેદ વિજ્ઞાન સુતીક્ષણ ધારા જેનું જેનું જેમ
શેરડી હોય છે ને ગન્ના શેરડા, એનો કૂચો ને રસ જેમ જુદો પડે ત્યારે એને રસનો સ્વાદ આવે. એમ પુણ્ય ને પાપ શુભ વિકલ્પ રાગ પાઠ છે ને ચૈત રૂપમ જળ રૂપતા દતું કૃત્વા વિભાગ દોયો સંસ્કૃત છે એનો અર્થ છે. એની વાત છે ભાઈ, ધર્મ લોકો માને છે ને એવું ધર્મનું રૂપ નથી જગતમાં એવું સમજાણું કાંઈ. કોઈ ભક્તિ કરવી, ભગવાનની પૂજા કરવી કે દયા પાડવી, વ્રત પાળવા, અપવાસ કરવા એ કોઈ ધર્મ નથી. એ તો એક શુભ વિકલ્પ છે, રાગ છે. ધર્મનું કામ તો થાય ને, કારણ પણ રાગ તે કારણ થાય છે. ભગવાન આત્મા સચિદાનંદ સ્વરૂપ છે, શુદ્ધ ધ્રુવ ચૈતન પિંડ છે. એને રાગથી પૃથક કરીને ભાન થાય તે શુદ્ધ સ્વતંત્ર એક અને તીક્ષ્ણ થાય જ્ઞાનની, જે ચૈતન ને જળ ને બે જુદા અનુભવે. બરાબર એની વાત છે. સમજાય છે કાંઈ? ભેદ વિજ્ઞાન સુતીક્ષ્ણ ધારા, તીક્ષ્ણ આ છે ને કર્મ કણો હતી ને જેમ લાકડા ઉપર કર્મ મૂકતા દો ભાગ પડી જાય એમ ચૈતન જ્ઞાનાનંદ સ્વભાવ અને પુનપાનો વિકલ્પ જે ઉઠે વૃત્તિ રાગ બેને ભીન પાડવા એ ભેદ જ્ઞાન રૂપી કર્વ છે. બરાબર સમજાણું કાંઈ? અંતરભેદ સ્વભાવ વિભાવ, અંતરમાં ધર્મી જીવને વિભાવ અને સ્વભાવની જુદાઈ પાસે છે. બરાબર. આત્મા આનંદ સ્વરૂપ છે, તે સ્વભાવ છે એવો આનંદનો ભાન થાય, સ્વાદ આવે. અને વિભાવ જે વિકલ્પ ઉઠે છે વિકાર, બેનો અંતરમાં ભેદ પડે છે. બરાબર. ધર્મી જીવને એને કહીએ કે જેને રાગ સ્વભાવથી ભિન્ન ભાષે અંદરમાં. બરાબર. રાગની વૃત્તિ ઉઠે, ભક્તિ દયા દાન કેવું સાંભળવું એવી વૃત્તિ હોય છે રાગ. પણ રાગથી ચૈતન સ્વભાવ ભિન્ન ભાષે અને ચૈતન સ્વભાવથી રાગ ભિન્ન ભાષે. બરાબર. એનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન. બરાબર. ભેદ જ્ઞાન એને ધર્મ કહેવામાં આવે છે. અંતર ભેદ સ્વભાવ વિભાવ કરે જળ ચેતન રૂપ દુફારા. બે ફાર બે કટકા કરે, દુફારા છે ને. દુફારા ક્યાંથી આવે? दो हिस्से, दो भाग. एक જ્ઞાન આનંદ નો ભાગ અને એક રાગ નો વિકલ્પ નો ભાગ. કેમ કે રાગ ને વિકાર તો છે અનાદિનો એની દશામાં, ન હોય તો સંસાર એને હોય નહીં. રખડવાનો એ પુણ્ય ને પાપ નો રાગ અને ભગવાન આત્મા બે ને દુફારા, બે હિસ્સા જુદા પાડે. બરાબર. આનંદ નો હિસ્સો અનુભવે અને રાગના હિસ્સાને છોડી દે. બરાબર. સમજાવું કાંઈ? જેમ ચૂરનું ખાય, લાડુ ખાય, એમાં સાંકળી આવે, કાંકરી આમ જીભ દ્વારા છોડી દે છે ને,
કાંકરી પથરી હે હા અને મામમાં ખાઈ અંદર સૂર્યમુખ શ્રીખંડ કે કાંકરી નિકાલની એમ ધર્મી જીવ પોતાનું આનંદ સ્વરૂપને અનુભવે અને કાંકરી પુનપાપના વિકલ્પ કાંકરીને દૂર કરે. બરાબર દૂર થઈ જાય. આ તો દેશ તો એ જતા ને હા આવું મારે ભાઈ કરવું કરવું આમદમાં કરવું ધરવું કાંઈ નહીં ને બહુ આનંદ હોય ગણો કે દોષા પેલા ગયે છે ને આગ્રે પંડિત હતા પંડિત એ તો બાર હતી. આ શું છે 11 છે ચૈત્ર 12 હતી 13 તો પછી આ વ્યાખ્યાન ઘણા માણસો હજુ બહુ માણસો એ વ્યાખ્યાન આવ્યું. આ પાટણી મકાન છે ને આમાં નેમિટન પાટણી મકાન ત્યાં એની જોડે બાજુ વ્યાખ્યાન હતું. ઘણા માણસો તો 2-3 હજાર માણસો પણ એમાં એ આંબી પંડિત હતા લાંબા બહુ આનંદ કે કરના કુછ નહીં. એમ કે આ કઈ કરવું આમ કરવું એમ ભગવાન કરવું ક્યાં કરના વિકલ્પ કરના હો તો મરના હે. એમ કે બચકરી કરી ઠીક બાપુજી શું થાય કે માર્ગ પાસે અંતર ચૈતન્ય ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપે પોતે પરમાત્મા છે. બરાબર બીજા પરમાત્મા એના રહ્યા અહીં ન પરમાત્મા એ દુનિયા ક્યાં આવે છે. બરાબર પરમાત્મા કે આત્માને કરતા નથી ધરતા નથી આત્માને દેતા. આ પરમાત્મા કે છે છેલ્લે હરખે પરખે પરમાત્મા ધામ શુદ્ધ ચૈતન આનંદનું ધામ ધ્રુવ ધામ એને અનુભવે અને જળને ને વિભાવને જુદા પાડે. 2 ભાગ કરી નાખે હિસ્સા 2. સો જીન કે ઉર્મે ઉપજો સો જીન કે ઉર્મે ઉપજો. રાગનો વિકલ્પ અને ભગવાન નિર્વિકલ્પ સ્વરૂપ બેનો અંતર ભેદ જ્યાં અંતરમાં ઉપજો ન રૂચે તિન કો પર સંસાર એને પુનિપાપના વિકલ્પનો સંગ અને સંયોગ સંગ રૂચે નહીં. બરાબર હા સોજી ન કેવો રમે ઉપજો કોશું ઉપજો વેદ વિજ્ઞાન ન રૂચે તિન કો પર સંગ સહારા. એ શુભ રાગનો સંગ પરિચય એને ગોઠે નહીં. બરાબર રૂચે નહીં. જ્યાં ભગવાન અતિન્દ્રિય આનંદ સ્વભાવ એનું જ્યાં ભાન ને રુચિ ધર્મીને થઈ એ આનંદની આદો એ પુણ્યપાપના વિકલ્પને ઝેર જાણતો તેને રૂચે નહીં. બરાબર ન રૂચે તિનકો પર સંગ સહારા. ભેદ વિના બીજાને શરીરાદી પર વસ્તુ આશ્રય નહીં સુહાતા નથી. શરીરનો આશ્રય સુહાતો નથી પણ રાગ પુણ્ય પાપના ભાવનો આશ્રય ત્યાં સુહાતો. આત્મ કોઈ અનુભવ કરી તે આત્મા ભેદ જ્ઞાની ધર્મી ભગવાન આનંદ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ પ્રભુ એનો અનુભવ કરી હરખે આનંદને વેદે
પરખે પરમાત્મા તારા એ નિજ શુદ્ધ ધ્રુવ સ્વરૂપ એને પરમાત્મા તરીકે જાણીને પરખે. બરાબર. કે આ હું શુદ્ધ ચૈતન ધ્રુવથી હું છું. બરાબર. હરે કામ ભાઈ આવું એ વસુંધલાજી આ ધર્મમાં તો આવું એક સંપ્રદાયમાં તો આમાં આવું હાલે નહીં. વ્રત કરો, તપસ્યા કરો, સમેત શિખરની યાત્રા કરો, જાઓ. એ ફળ છે પણ એ ભાવ શુભ છે, એ પુણ્ય ભાવ છે, એ આત્મભાવ ધર્મ ભાવ નહીં. ભગવાનની પૂજા એ પહેલેથી નહોતા માનતા એટલે અહીં બધું ધર્મ નિયમમાં ભજન કે એ પહેલેથી માનતા નહોતા સ્થાનક કૃષ્ણ હતા ત્યારે. એ તો પહેલેથી નથી, એના એ સંસ્કાર્યા છે એમ કે હરે ભગવાન એમ કે સ્થાન કચ્છમાં ત્યારે એ મૂર્તિને માનતા નહોતા, એના સંસ્કાર્ય મૂર્તિમાં ધર્મ માનતા નથી. એ જનરલભાઈ તમે તો પહેલે જ માનતા હતા, ધર્મ માનતા હતા, એ ધર્મ માનતા હતા પેલા. એ ભગવાન ત્રિલોક નાથ હો કે સાક્ષાત પ્રતિમા હો કે પ્રભુ હો, એના તરફનો ભક્તિનો ભાવ ઉઠે છે. એ બધો રાગ છે, શુભ રાગ છે, પુણ્ય છે. આત્મા નહીં, આત્માનો સ્વભાવ નહીં. બરાબર સમજાનું કાંઈ? આત્મ કો અનુભવ કરી હરખે આત્માનુભવમાં પ્રસન્ન રહે. એની પ્રસન્નતા ધર્મીની આત્માના આનંદની છે. પરખે આત્મ ધારા, પરમાત્મ ધારા, પરમ સ્વરૂપ. ये हमारे कहीं कि ત્યાં ધ્રુવ સ્વરૂપ પરમ સ્વભાવ, જે શુદ્ધ ભાવ સ્વીકાર, એને પરખે, એની પરીક્ષા કરે. આ આત્મા બરાબર, રાગાદી આત્મા. ધ્રુવ પર લગ જાય આનંદ, લગ જાય કેવું એ પણ ધ્રુવ પર્યાય ને ધ્રુવ પર વાળવી એ કરતા ધ્રુવ જાય છે એ પર્યાય ને ગઈ એમ કહેવામાં. વેદનમાં આનંદ નો ખ્યાલ, ઉપયોગમાં અને ઉપયોગ ન હોય તો આનંદ તો ખોદાય, લબ્ધમાં હોય જ છે. ઉપયોગ છે ના ઉપયોગ નથી, ઉપયોગ વિદ્યુતમાં હોય તો પણ લબ્ધ છે, આનંદ છે. આ એવું ભાન સદાય નિરંતર 24 કલાક રહે. ઉપયોગ તો એક જ ઉપર સ્વભાવ, ઉપયોગ રાગ ઉપર હોય તો મને એવી પ્રશ્ન છે. ભેદ પહેર્યો તો રાગ ઉપયોગ છે નહીં. ખરેખર ઉપયોગ અંદર લબ્ધમાં જ એની દ્રષ્ટિ પડી છે. વસ્તુ ઉપર દ્રષ્ટિ છે, રાગ પર દ્રષ્ટિ. રાગને જાણે ભલે કેમ એ વ્યવહાર જણાઈ જાય છે. રાગ એ જાણવો નથી, રાગ જણાઈ જાય છે. આ તો અંતરમાં એકાકાર થઈને અનુભવ કરે છે. જણાઈ જાય નો અર્થ હું કે જ્ઞાનનો સ્વપર પ્રકાશન સ્વભાવ છે. એથી રાગ ત્યાં જણાનો એમ કહેવામાં. આમ રાગ જાણવું એમ નહીં, આ રાગ જાણવું એમ નહીં. રાગ જાણવું એ તો પરોપર લઈ જાય છે. હવે વાત જેની છે ભાઈ આપણે મારા જેવું છે. અંતર્મુખ થતા તે જ્ઞાનની સ્વપર પરિણતિમાં રાગ નું અસ્તિત્વ પર છે એવું પણ જેને જ્ઞાનમાં નથી. જ્ઞાનના અસ્તિત્વમાં સ્વ અને પરનું જ્ઞાન રહે છે.
સમજાણું કાંઈ હે ના ના भेद हुआ ने दृढ़ का भेद हुआ भेद का अर्थ ध्रुव અને पर्याय एक हुई जैसा शुद्ध ध्रुव था ऐसी पर्याय शुद्ध हुई बाकी एक करता कहीं ध्रुव અને पर्याय एक हो जाती नहीं है दुभाग है उसमें बात तुम्हारे भाई वस्तु स्थिति एवी છે જેની આ તો કે છે કે અનુભવ રસ ભેદે પરખે પરમાત્મા ધારા. તો કથન તો એમ જ આવે ને શું આવે આ પરમાત્મા છે આ પરમાત્મા છે એટલે હું આત્મા છું એવો વિકલ્પ છે ને ત્યાં. અહીંયા તો અનુભવને કરે છે અને પરમાત્મા ત્યાં જણાય છે એમ મિત્ર. પરમાત્મા એટલે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ તરફ વલણ છે એટલી પરમાત્મા પોતે છે અનુભવમાં આવે. બસ બરાબર. મારો પરમાત્મા કોઈ બીજો મારો કોઈ કરતા ઈશ્વર છે નહીં. ઈશ્વરે મને બનાવ્યો છે ને હું છું એ બધી ભ્રાંતિ અજ્ઞાનીઓની છે. બરાબર સમજાય છે કાંઈ? મારી પર્યાયનો કરતા ખરેખર હું નથી પણ આવે છે એટલે પરણમે છે એટલે પર્યાયનો કરતા એને કહેવાય છે. એવી વાત છે. બહુ ઝીણી ધર્મની જાત એવી છે વસ્તુ તદ્દન નિરાળી પુનિપાપના વિકલ્પથી નિરાળી શરીર કર્મથી તો હજી પણ આ પરણતા એ તો હજી માં છે એટલું નિરાળી છે. ત્યાં તો કે છે જ્ઞાન સમજાવવું છે ને રાજથી ભીન પડતા પોતાનો પરમાત્મા આ ધ્રુવ છે એનો અનુભવ રહે છે અને રાગ જુદો પણ જણાઈ જાય છે. આ તો સમ્યક દર્શન થતા આ થાય છે એમ કે છે. ચોથા ગુણસ્થાનમાં આવતા સાવકની દશા જેને એ તો એથી ક્યાંય ઊંચી રહી અને મુનિની દશા તો ક્યાંય ઊંચી દશા. એ તો વારાના માંડીલાની વાત નથી. બરાબર હે વાળામાં ચીવડા હોય ને કે આકર હોય ત્યાં કે આટા હોય આટા પણ હોય વાળામાં આટા થવાય આટા અમને ને ક્યાં કહેવાય ખાજા મીઠા ખાજા ને એવું થાય. જે ચીબડા હોતા ને ચીબડા સમજते खरबूजा खरबूजा ठीक खरबूजा यहाँ जब खेती होती है खरबूजा होता है. ये वाराમાં તો એ હોય ભાઈ ભગવાન આત્મા સંપ્રદાયની દ્રષ્ટિની પાર બીજી છે. એવું કે છે પરમાત્મા ધારાને પરખે પરમાત્માને ધ્રુવ 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 એ ઉપર એની દ્રષ્ટિ હોય છે. તેથી આવું જીવન તત્વ આમાં ક્યાં એ બધા કોઈ કઈ કહેતા હોય પૈસા મળી જાય 5-6 લાખ કરોડ 2 કરોડ જાઓ આમ કરજો તમારે પૈસા મળશે તો હું આ બહારમાં હામી લાગે પૈસા થાય 2 કરોડ 5 કરોડ તો અમારે પ્રકાશદાસજી કે હવે કરોડપતિ તો વ્યવસાય હોય છે કે વાત હતી है और भेजा करोड़पति नहीं वो अमेरिका का वो है ना कत्ल खाना करोड़ों बाप अंजोपति घना करोड़पति 1.5 માઇલમાં તો એના કારખાનું છે ઢોરને કાપવાનું 1.5 માઇલ મોટો રૂપાની ખુરશી બેહનારો મરીને જનારો નરકે
અત્યારે તો આ બહારમાં ખુરશી દેખાય, હા હું દેખાય, એ કરોડ એટલે હું કરોડ તો હું પ્રસાદજી કે તો વેચા નહીં કરોડ નહીં વાતાજી છે એ મને સમજાય વેચા નહીં કરોડ એટલું હોય છે ઘણા મોટા આવું મળ્યો મોટો નતો આવ્યો પણ કોપ શું કહે કોપ મુંબઈમાં નતો આવ્યો કોપ મોટો આવ્યો કેટલા કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા એટલા ગોરાઓ કેટલા એટલી એ તો મોટો મોટી હતી 2-4-5 લાખ મૂકી ગયો પણ આખી આગબોટ ભરી ગયો ભેટ મળ્યું ભેટ એટલું ભેટ મળ્યું ને આવ્યો છે ને 500 કોઈ કઈ 500 મૂક્યા કોઈ 1000 મૂક્યા કોઈ ચાંદીનું ઓરું મૂક્યું કોઈ કઈ મૂક્યું આખી આગબોટ ભરી ગયો કેટલી કિંમતની કેટલા કરોડની હવે શું છે પણ એમાં ભૂલવાય નથી એમાં ક્યાં માટી ધૂળ એનાથી મોટા ગુરુ કહેવાય આ તો કે છે કે એ તો ક્યાંય ચીજ રહી ગઈ એ મારી છે માનવ મૂંડ પાડા જેવો જળ છે હા અહીંયા તો રાજનો ભાગ દયાદાન વ્રત ભક્તિનો છે એ પણ રાજ મને કલ્યાણ કરશે ને રાજ મને સહાયક થશે અંતર શાંતિમાં મૂંડ છે દીન છે દુઃખી છે ભિખારી છે પાપી છે એ ગુડભાઈ આવું જાય તો મુંબઈ જાય ત્યાં ખમા થાય શેષણ હા કે છે ધૂળમાં કઈ નથી ધૂળમાં નહીં પણ એના વિભાવ વર્તમાન શૂન્યનો થાય શુભ વિભાવ એમાં કાંઈ નથી તું નથી તને લાભદાયક નથી હા એનાથી જુદો પડ ને જુદો છો એ સ્વતંત્ર થઈને પરમાત્માનો ભાવાર્થ છે ને અર્થ એ આવી ગયો ભાવાર્થ જ્ઞાન પ્રભાવ से रहित है આ બાજુ 123 જ્ઞાન એટલે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી વસ્તુ એ તો પ્રકાશ જ્ઞાન પ્રકાશનો પૂજ પ્રભુ આત્મા છે એ પ્રભાવ से रहित है એ પુણ્ય પાપના રાગથી તે જ્ઞાન સ્વભાવ ભિન્ન રહિત છે બરાબર इसलिए शुद्ध है शुद्ध नहीं व्याख्या करी दोनों मूल से शुद्ध निज पर का स्वरूप बदलाता है इसलिए स्वच्छंद है स्वतंत्र પોતાને પરને જાણવામાં સ્વતંત્ર છે એટલે કે રાગ છે શરીર છે માહિતી તેમાં જ્ઞાન થાય છે એમ નથી જ્ઞાનનો ભાવ છે માટે જ્ઞાન સ્વપન થાય સમજાણ કાંઈ પ્રભુ આ શરીર જ્ઞેય છે અને તેથી તે જ્ઞાન જ્ઞેયને જાણે એથી જ્ઞાનમાં જ્ઞેયની કઈ મદદ છે જ્ઞેયને જાણવામાં કે ના એ તો સ્વને પરને જાણવાની સ્વતંત્ર તાકાત રાખે છે એથી તેને સ્વતંત્રતા પરની અપેક્ષા સ્વતંત્રતા છે સમજાનું કાંઈ ભારી વાતું ભાઈ આવી इसलिए इसमें कोई पर वस्तु का मेल नहीं इसलिए एक है एक नहीं व्याख्या करी बोला अभेद नहीं एक रूप છે રાજના અંશનો પણ જેમાં મેળ નથી ભેળ નથી બરાબર એવી ચૈતન ચીજ ભગવાન આત્મા અંતરમાં નિરાળી છે એને ધર્મીએ ઓળખીને અનુભવી છે એને ભેદ જ્ઞાની કહેવામાં
જ્ઞાનમાં તો ઘણું કબૂલ થયું કે પેલો વિકાર હતો. વિકારમાં નિમિત્ત લક્ષ કરવાની બીજી ચીજો પણ, કારણ વિકાર પોતાની લક્ષ્ય નથી થતો, પોતે તો શુદ્ધ છે. વિકાર તો પરલક્ષ્ય તત્પર વસ્તુ પણ છે. વિકાર છે એ વિકાર પર્યાય કે અવસ્થા છે, એ ઉત્પન્ન થાય છે માટે નાશ થઈ શકે છે. આત્માના ગુણને આત્માથી ઉત્પન્ન થયેલું નથી, એ છે ને છે માટે તેને ઉત્પન્ન થવું નાશ થવું આત્મામાં સમજાવું કાંઈ. પણ એને સમજનારી એ દશા છે, એ દશા અનાદિથી નોથી ઉત્પન્ન થાય છે અને પૂર્વની દશા નાશ થાય છે એવું છે. પણ એ ઉત્પાદ વ્યય જે થાય છે એ ધ્રુવ અંતરમાં નથી, કારણ આ વિસદ્રશ એક રૂપ છે, સદ્રશ વસ્તુ છે. આ રીતે વસ્તુની સ્થિતિ છે, એ રીતે જ્યાં સુધી એના ખ્યાલમાં ન આવે ત્યાં સુધી આત્મા તરફનું વલણ એનું અંતરમાં યથાર્થપણે ન થાય. સમજાણું કાંઈ? इसमें કોઈ વસ્તુનો પરનો ભેળ નથી, એટલે મેળ નથી. इसमें एक है नई प्रमाण की, इसमें बाधा नहीं है કે નઈને પ્રમાણથી જાણ્યો પરમાત્મા વિકલ્પથી માટે હવે એની સહાય છે આમાં, એમ નથી. સમજાણું કાંઈ? નિશ્ચય નહીંથી ધ્રુવ શુદ્ધ છે, પર્યાયથી વર્તમાનમાં અશુદ્ધ છે, વ્યવહારે અશુદ્ધ છે, નિશ્ચય શુદ્ધ છે. અશુદ્ધ પર્યાય નિશ્ચય નહીંથી અશુદ્ધ પર્યાય નિશ્ચયથી અશુદ્ધ છે, ઠીકાણી શુદ્ધ છે. એવું જે નય અને પ્રમાણથી જે વિકલ્પથી નિર્ણય કરેલો હતો એ વિકલ્પ અહીંયા વિઘન કરતો છોડીને સ્વરૂપનો અનુભવ કરે, એમાં વિકલ્પનો સારો નથી. સમજાણું કાંઈ? सो इस वेद विज्ञान की पैणी करोड़ों जब अंतर में प्रवेश करती है, वेद विज्ञान की पैणी करो तीखी करवा, तीक्ष्णता है ना, तीखी पैणी करो जब अंतर में प्रवेश करती है, अंतर में जात होती है, तब स्वभाव विभाग का पृथक्करण कर देती है. હંસની ચાંચ જેમ દૂધ ને પાણીમાં પડતા દૂધ ને પાણી બે જુદા પડી જાય છે. ચાંચમાં ખટાશ છે, હંસ હોય ને, હંસ દૂધમાં દૂધ ને દોષે પાણી હોય, ચાંચ નાખતા દૂધનું લોચો થઈ જાય પાણી, એમ ધર્મી જીવનું ભેદ જ્ઞાનની એવી તીખા ધારા છે કે સ્વભાવ વિભાવનું પૃથક્કરણ કરે છે. જેમ પાણીને દૂધને પૃથક્કરણ કરે છે હંસ, એમાં ભાવ જીવ રાગ વિભાવ અને ચૈતન્ય બે પૃથક કરી નાખે છે. બરાબર સમજાણું કાંઈ? આ ક્રિયા છે. જો વેદ વિજ્ઞાનની આ ક્રિયા, એક ક્રિયાની પૂજ પડે નહીં, પછી બીજી ક્રિયામાં વળગી પડે. इससे वेद विज्ञानियों की रुचि परद्रव्य से हट जाती है. प्रसन्न आयु ने राग ने परद्रव्य નો પ્રેમ હટી જાય છે. હજારો રાણીઓ આદિ સંયોગ દેખાય, અંદરમાં એના પ્રત્યેની રુચિ હટગઈ છે. ધર્મીને આનંદજનો રુચિનો ભાવ થયો, અતિન્દ્રિય આનંદ પરમાત્મા પોતે છે એમ અનુભવ થયો, પરનો સંગની રુચિ હવે હતી. રુચિ પરદ્રશ્ય હટાય,
धन परिगिरादि में रहे, दिखाए लक्ष्मी मां, तो भी बड़े हर्ष से परम तत्व की परीक्षा करके देखो, परखेंगे, आत्मव्रत का आनंद लेते हैं, हर्षे आत्मा अनुभव कर પોતાની નિરાળી ચીજ છે ભિન્ન, એને બાહ્ય પરિક્રમાથી દેખાતો છતાં એની સાથે કઈ સંબંધ, પોતાનો નિજ પ્રભુ પૂર્ણાનંદનો માર્ગ એનો અનુભવ કરે છે, એનો આનંદ લે છે. એ બીજા કૌશનો ત્રીજો પદ કહેવાય. संकेत से सम्यक ज्ञान और आत्मस्वरूप की प्राप्ति, त्रियो कोश नीचे, संस्कृत नीचे. श्लोक लेने वाला हो तो नहीं, गुलाब राय था नागर, रेल न उतरिया था एक जूनागढ़, गुलाब राय કરીને એની દીકરીને ક્ષય હતો, મોટી હતી 35. અહીંયા આ મકાનમાં રહેતા. ખીમચંદભાઈ રહેતા, હા, ચંદુભાઈના મકાનમાં રહેતા. છોડી ઘણા વર્ષ થઈ ગયા. તરત તૈયારીમાં 94-95 તમારા મકાન રહેતા. જવાનબાઈ હતી, છોડી વિધવાઈ ક્ષય થઈ. બાપને રહેતો ગુલાબરાય નાગર. એ આ શ્લોકને બહુ પસંદ કરતો. આ ભાવ આપો ને, આ વેદાંત માનનાર, વેદાંત પણ સંસ્કૃત નહીં, નાગર આ ત્રીજો કોર્સ છે ને. એ પછી અહીંથી અમે ગયા હતા જયારે પંચાવન, ત્યાં મળ્યા. તો એના પહેલા 55 પહેલા 55 ત્યાં ગયા હતા, 96 ગયા. 55 તમામ 96 ગયા. એ પહેલા અહીંયા હતા. મકાન ચડતો જશે, નાગ બોલાવા બની ગયા. નાની વસ્તુ થઈ. હા, યદિ કથમપી ધારાવાય નામ બૌદ્ધનેન, સંસ્કૃત ભણેલા ને બ્રાહ્મણ, નાગ બ્રાહ્મણ. યદિ કથમપી ધારાવાય નામ બૌદ્ધનેન ધ્રુવોપલભમાન શુદ્ધમ આત્માનમ આસ્તે તદયમ ગયત આત્મા રામ આત્માનમ આત્મા પરપર્ણતિરોધા શુદ્ધમ એવ દ્યુપેતી. શ્લોક મોડે કે વેદાંત હતા. આ વસ્તુ ક્યાં એની વેદાંત તો એ વ્યાપક છે ને શુદ્ધ છે ને એટલી વાત, પણ અનંત છે ને એની પર્યાયો આ બદલે છે ને, બદલે તો એ રાગ ટાળીને શુદ્ધતા પ્રગટ કરી છે. એ વસ્તુની સ્થિતિનું સ્વરૂપ જ ક્યાં છે, સમજાય છે? કાંઈ નથી નથી નથી. એ તો ઉપરથી ભલે કે પણ એમાં છે જ નહીં વાત. એનો કર્ષ ચોથો, જો કહું જીવ પદાર્થ અવસર પાઈ મિથ્યાત્વ મિટાવે, સમ્યક ધાર પ્રવાહ હે ગુણ જ્ઞાન ઉદે મુખ ઉરધ ભાવે, તો અભ્યંતર દ્રવ્યિત ભાવિત કર્મ ક્લેશ પ્રવેશ ન પાવે, આચમ સાધ્ય અધ્યાત્મ કે પથ પૂર્ણ વે પરબ્રહ્મ કહાવે. એનો અર્થ, જો કબહુ યહ જીવ પદાર્થ, ભગવાન જીવ આત્મા અવસર કબહુ કોઈ કાળ, અનંત કાળથી રખડે છે. અનંત કાળથી અનંત ગતિમાં અનંત ભવો કર્યા. આદિ વિનાનો કાળ, અનાદિથી નિરોધના, બટાટાના, શકરકંદના, એકંદરીના એવા ભવો એને અનંત આક્યા.
કીડી મકોડા એવા બહુ અનંત કર્યા. અરે અનંતવાર ધનાઢ્ય થયો, અનંતવાર ગરીબ થયો, એ બધા અજ્ઞાનના અનુભવ કર્યા છે. એ કઈ નવીન અને વિશેષતા સમજાણું કાંઈ? આ પ્રકાશદાસજી કીધું કે મારા વેસા નહીં કરોડ રૂપિયા વાત છે એવા ટુકડા છે હોય છે ને, ઘણા હોય છે, ઘણા હોય છે. કરોડપતિની વિશેષતા છે એ મને નહીં આપની પાસે ભગવાન આત્માની પાસે કઈ પરની કિંમત નથી. બરાબર. અખંડાનંદ પ્રભુ, સચ્ચિદાનંદ સાહેબ મોટો પ્રભુ. આનંદ કહે સાહેબા તું ચૂકીશમાં અવસર નહીં. જો અહીં અવસર નહીં. સાહેબા તું ચૂકીશમાં આ ભાવ તને મળ્યો, હવે સાહેબ તું ચૂકીશ ના ભાઈ. અવસર લઈ વાન ગંદી વેરાવશમાં છે એને ભૂતરા તરીકે માને આવું કે નહીં. લોકો ગાંડા જ કે ગાંડા છે તે ગાંડા જ કે ગાંડા સમજે પાગલ. પાગલ દુનિયા છે. ધર્મીને પાગલ કે ઘણા પાગલ છે. મારા પાગલ છે વાત વાત મારી દ્રષ્ટિ છે. આત્મા આવો છે. શોધ ચિદાનંદની મૂર્તિ. પ્રભુ તારામાં શું ખામી છે, તારામાં શું નથી, અને તારામાં શું અપૂર્ણતા છે. વસ્તુ તરીકે તત્વ તરીકે પ્રભુ તું છો. તારી પ્રભુતામાં શું કચાશ છે, શું ખામી છે, એ પ્રભુતા તેરા તારી પાસે પડી છે. બરાબર. એમ કબૂજી પદાર્થ અવસર પાય, અવસર કાળ પામીને કાળ લબ્ધિ પામીને બોલાને ગોઠતો નથી. કાળ લબ્ધિ એ નહીં. એને બધા અર્થ ઊંધા કરવા છે. અર્થપૂતો સંસાર રહે છે ને ત્યારે અવસર પાય છે. પામે તો કરી નાખે. અર્થપૂત હોય ને પામે છે વાંધા હોય નહીં તો પછી નિયત થઈ જાય. અરે જો કબહુ યહ જીવ પદાર્થ કોઈ ખાવ અનંત ખાવ મનુષ્યપણા પણ અનંતવાર મળ્યા. ત્યાગી અનંતવાર થયો. ધર્મને નામે ધર્મી કેવડાયો. એવી ક્રિયાઓ ત્યાગ વૈરાગ અનંતવાર કર્યા. પણ એમાં આત્મા શું ચીજ છે એનો એને પત્તો લીધો. એનાથી બહારમાં માથા ફૂટ કરી મળી ગયો. બરાબર. કરહો અવસર પાય મિથ્યાત મિટાવે એમ કીધું. કર્મ મટે તો મિથ્યાત મટે એમ નથી. આ પછી દર્શનમાં મટે તો મિથ્યાત મટે. બસ એ પાડો શબ્દ. અહીં તો કે અવસર મિથ્યાત મિટાવે, ઘણા આત્મા મટાવે, જીવ મટાવે. કબૂ છે જીવ મિટાવે એમ કહ્યું છે ને. કર્મ મટાવે ક્યાં જે આત્મા નહીં. રાગ વાવો માન્યો, પુન વાવો માન્યો, પર વાવો માન્યો, એવું જે મિથ્યાત ભાવ એને હું તો આનંદ મૂર્તિ એવો આત્મા એમ ભાન કરીને મિથ્યાતને ટાળે, ભ્રમણાને નાશ કરે. સમ્યક ધારા પ્રવાહ વહે ત્યારે તેની જ્ઞાન ધારા સમ્યક પ્રકારે એકાધાર વહે.
બરાબર. જ્ઞાન ધારા, જ્ઞાનની ધારા, રાગની નહીં, જ્ઞાન ધારા. ચૈતન સ્વભાવ સન્મુખ થઈને મિથ્યાત્વને ટાળ્યું. સમ્યક ધાર પ્રવાહ વહે ગુણ. ऊपर को चलता है, लेकिन सम्यक तुम जल की धार में वो होकर ज्ञान गुण के प्रकाश में ऊपर को चलता है, वही को रख છે. એટલે કે આત્મા જ્યાં રાગથી ભિન્ન કર્યો ને રાગનો એકત્વ બુદ્ધિનો નાશ કર્યો, એટલે જ્ઞાનની ધારા નિર્મોહ વહે. બરાબર. એ કથમપી ધારા આવા એને મળે. કથમપી શબ્દ તો કરો ને. સમ્યક ધાર પ્રવાહ વહે ગુણ જ્ઞાન ઉદય મુખ ઉરધ ધાવે. પછી આત્માના શુદ્ધ સ્વભાવ તરફની જેની ગતિ વહે, જ્ઞાન આત્માનું ભાન, એનું જ્ઞાન મુખ ઉદય મુખ ઉરધ ધાવે. સ્વભાવ સન્મુખ જાય. રાગની એકતામાં રાગની ધારા વહેતી હતી અનાદિથી. એની પૃથક ધારા કરીને ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપીની ધારા વહી, એ ધર્મ ધારા. બરાબર. એ દશાની વાત છે. હવામાં પીએ જે નાશવાન પર્યાય છે એનાથી દૂર છે. ત્યારે તો દ્રવ્યની વ્યાખ્યા વસ્તુની કરવી હતી, ધ્રુવની. હા, એમાં ભાન થયેલા દશાની વાત છે. એમ તો ને વિલય નાશવાન આ ધર્મની પર્યાય નાશવાન છે. કારણ કે પર્યાય છે, અવસ્થા છે, હાલત છે, બદલતી છે. વસ્તુ છે એ ટીકાવ ધ્રુવ. એનું અંતર ભાન થતા જ્ઞાનની ધારા સમ્યક ધારા વહે છે. એ છે પર્યાય, અવસ્થા, હાલત પણ શુદ્ધ ને સ્વતંત્ર છે. જાતિની ભાષા કડક, કોઈનું ભાવ સીધું લાગે છે. દયા પાડવી, પોતાની ભક્તિ કરવી, મંદિર બે ચાર બનાવવા, યાત્રા કરો. ભાઈ હાલો 5,000 ભેગા થઈને એ સમય સ્વીકાર. 1000 માણસ ગયા હતા ને કમળબેન બોલ 70 મોટર મારી 1000 માં દેખાય તો ખરું કાંઈક કાંઈક કરે છે. એ તો ક્રિયાને કાળે રાગ હોય એ રાગને જણાવે છે. જાણનારો રાગ મય થતો નથી ત્યાં પણ. બરાબર. જ્ઞાન ઉદય મુખ ઉર્ધ મુખ. મુખ ઉર્ધ છે ને, ઉર્ધ મુખ. એ અંતર સ્વભાવમાં રાગથી ભિન્ન પડીને ધર્મી આગળ વધે છે. બરાબર. અંતરમાં એકાગ્ર થતો થતો ઉર્ધમુખ. અધોમુખ જે દેખા હતી એ ઉર્ધમુખ દેખા થઈ. પુણ્યને પાપના પરિણામને પોતાના માનીને ત્યાં અનુભવ કરતો એ અધો દશાના લક્ષણ હતા. બરાબર. ઉર્ધમુખ ધારે પોતાનો સ્વભાવ શુદ્ધ આનંદ, એની દશામાં એની પરિણતિ વહે તો અભ્યંતર દ્રવિત ભાવિત કર્મ ક્લેશ પ્રવેશ ન પામે. તો દ્રવ્ય કર્મ એવા જ્ઞાનાવરણી 8 છે ને કર્મ. જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મુનિ, અંતરાય, એ 8 કર્મ રાગથી ભિન્ન પડેલા ભાનમાં ધારાવાય જ્ઞાન વધતું હોય આત્મા, એમાં કર્મ પ્રવેશ કરતા જેનાથી જુદો પડ્યો તે તેમાં આવતા નથી. બરાબર. તો અભ્યંતર દ્રવિત અને ભાવિત ભાવક્રમ
તમે અભ્યંતર દ્રવ્યકર્મ લીધા જળ, એનો પ્રવેશ નથી. ભીન પડેલું તત્વ એના અનુભવમાં, જ્ઞાન ધારામાં, શુદ્ધની શ્રદ્ધા જ્ઞાનની પરિણતિની ધારામાં કર્મનો પ્રવેશ નથી. અને દયાદાન વ્રતાદી ભાવ કર્મના વિકલ્પનો પણ જ્યાં પ્રવેશ નથી. બરાબર. ભારે મોંઘું ભાઈ આવું કે છે, આવું ઘણું નિશ્ચય એકાંત એમ કરીને મેં કાઢી નાખ્યો. એ સોનગઢનું નિશ્ચય એકાંત, અમારો અનેકાંત. ભગવાન તને ખબર નથી નિશ્ચય એકાંત. રાગની ક્રિયા સમેત ધર્મ માને, વ્રતના પરિણામ શુભ એને ધર્મ માને, અને કરતા કરતા ધર્મ માને. મિથ્યા દ્રષ્ટિ મિથ્યાત્ને ઘૂંટે છે, અનંત સંસારની વૃદ્ધિ થાય છે. એને ધર્મ માને એટલે કે પણ અમે જો કહીએ भाषा बराबर समझ में आते हैं भैया. हिंदी हिंदी है ना, हिंदी थोड़ी थोड़ी आती है. क्या नाम कहता हूँ? फिरोज कोटा. अच्छा, ज्ञान सिंह था ना कोटा में, बाबू सिंह ज्ञान सिंह वो पूनम चंद्र शेख में रहते थे. युगल किशोर है, युगल किशोर है. हाँ तो दूसरा एक हमारा आया ना हिंदी, तारा चंद्रिका नहीं लिखा था. कर्म क्लेश प्रवेश न पावे. क्या कहते हैं? कर्म पुण्य पाप का भाव एक क्लेश है. અને જળ કર્મ એ તો અજીવ છે. બરાબર, અજીવ છે. વસ્તુ ભગવાન શુદ્ધ ચૈતન એનું જ્યાં ભાન થયું, એ ભાનની દશામાં એ રાગ ને પરનો પ્રવેશ નથી. બરાબર. એટલી એની ભાષાની પણ કોઈ સાદી નથી. આત્મ સાધી અધ્યાત્મ કે પંથ, અધ્યાત્મ પંથ અંતર આત્માનો આશ્રય લઈને, રાજનો આશ્રય છોડી દઈને અંતર આનંદના પંથે આત્મા અધ્યાત્મને પંથે વયો એ આત્માનું સાધન કરે છે. બરાબર, એ આત્માને સાધે છે. પૂર્ણ દશા પ્રાપ્ત થઈ નથી જ્યાં સુધી પરમાત્માની પોતાની, ત્યાં સુધી આત્માના સ્વભાવ તરફનું સાધન કરે. અંતરમાં એકાગ્રતાથી સાચી પૂર્ણ સિદ્ધ તેને પામવાની સાધક ધારા એને હોય. પૂર્ણ વે પરમ બ્રહ્મ કહાવે. એ ભગવાન આત્મા પાપના રાગથી ભીન પડીને પોતાના સ્વરૂપમાં અનુભવ કરતા કરતા, આનંદની એકાગ્રતાના વેદન કરતા કરતા પૂર્ણ હૈ. એ પૂર્ણ પરમાત્મા દશા પામી જાય. બરાબર. જેવું પરમાત્મા સ્વરૂપ ધ્રુવમાં છે એવું પર્યાયમાં પૂર્ણ પરમાત્મા થઈ જાય. બરાબર. પરમ બ્રહ્મ એને પરમ બ્રહ્મ કહેવામાં આવે. પરમ બ્રહ્મ એટલે પરમ આનંદ. કોઈ પરમ બ્રહ્મ બીજો કોઈ કરતા ભરતા છે આ જગતનો ઈશ્વર એ છે કોઈ નહીં. સમજાવું કાંઈ? પૂર્ણ વે પરમ બ્રહ્મ કહાવે. આનું નામ પરમ બ્રહ્મ છે. વસ્તુનો સ્વભાવ ચૈતન્ય પ્રભુનો જ્યાં સ્વભાવનું રાગથી ભિન્ન પડીને સાધન થયું, ત્યાં એ આત્માનું સાધન કરીને પરમ બ્રહ્મ પોતે થાય. વ્યવહારથી વિકલ્પથી થાય છે, નિમિત્તથી થાય છે એમ નહીં એમ કે છે. આચમ સાધી અધ્યાત્મ કે પંથ પૂર્ણ વે પરબ્રહ્મ કહાવે. વિકલ્પથી તો જુદો પીડ્યો છે, એ વિકલ્પ સાધન થાય ને સાધન થાય. ભાઈ પકડાવ ભાઈ, એવા સાધન છે, એવા કારણ કયો છે ભાઈ. એ તો તે કાળે પીવો રામ હોય છે,
એનું જ્ઞાન કરાયું છે. એને સાધનનો ઉપચાર કર્યો છે. સાધકનો ઉપચાર છે. વસ્તુ સાધક પણ એ છે. સાધના તો પોતાના સ્વભાવની કરે. એ વખતે એ ભૂમિકા પ્રમાણે રાગનો ભાગ હોય છે. એને વ્યવહાર સાધનનો આરોપ આપીને એનું જ્ઞાન કરાયું. આટલું બધું ગામું કોણ સમજે ક્યાં? પૂર્ણ ભય પણ બ્રહ્મ કાવે. પૂર્ણ થઈને બ્રહ્મ કાવે. આવા अनंत संसार में संसरण करता हुआ जीव कोई को છે. અર્થ પાડી ગયો આપણે. છે ને अनंत संसार में संसरण करता हो. જ્યાં આદિ નથી એટલા અનંત સંસાર ભૂતકાળનો ભાવ દેખે તો અનંત સંસારમાં રખડતો હતો. કભી કાળલબ્ધિ अपना પોતાની પર્યાયની પ્રાપ્તિ, શુદ્ધતાની પ્રાપ્તિ એ કાળલબ્ધિ. સકાળ છે ને દર્શનમોહની અનોદય. આને તો નિકાળલબ્ધિ નહીં કહે છે. અને દર્શનમોહનું કર્મ જળ છે ને એનો અણુદય એમ કે કર્મ છે જળ. વિપરીત માન્યતા કરે ત્યાં કર્મ જળ છે એમાં નિમિત્ત કહેવાય છે. અને વિપરીત માન્યતા ટાળે ત્યારે કર્મની જળ અવસ્થા એને કારણે ટળી જાય છે. એને દર્શન મોહનીનો અણુદય કહેવાય છે. કર્મ જળનો અણુદય એટલે પ્રગટ નથી. ગુરુ ઉપદેશ આદિ કા અવસર પાકર છે. વાણી તો એને મળવી જોઈએ ને ખાને કે છે. જો આવ્યું કાળલબ્ધિ કર્મનો ઈન ગુરુપદેશ ત્રણ આવ્યા. ગુરુપદેશ આદિ પણ ઉપદેશ કેવો એને મળ્યો હોય કે જે એને રાગથી ભિન્ન કરવું છે એવો એને ઉપદેશ મળ્યો હોય. એવો ઉપદેશ હોય. જે રાગ કરતા થાય એ ગુરુનો ઉપદેશ નથી. ગુરુ એ નહીં. બરાબર બરાબર. એ કોઈ એમ કે ભગવાનની ભક્તિ કરતા કરતા તમારું કલ્યાણ થાય. ગુરુ નહીં. સમજાણું કાંઈ? એ ગુરુનો ઉપદેશ જૂઠો છે. એ તો હા, અહીં તો ગુરુનો ઉપદેશ એવો હોય કે જે એને કરવું છે તે એનો ઉપદેશ હોય. વ્યવહારના વિકલ્પ દયા કીધું ને ભેદ જ્ઞાન કહ્યું ને કે પુનઃના વિકલ્પો જે રાગ છે એનાથી તું જુદી ચીજ છો. એને બે ફાળ કર, હિસાબે જુદા કર. હિસાબ જુદામાં મૂળ હિસ્સો તે તારો રાગ, રાગનો હિસ્સો જુદો પાડી દે. એવો જેનો ઉપદેશ છે એ તત્વ ઉપદેશ અને તે ધર્મનો ઉપદેશ, તે ગુરુનો ઉપદેશ કહેવામાં. બાકી બધા ગપ ગોળા એને દેશના કહેવાય. ના નહીં, આ બધું ઝીણું તત્વ છે. ઉપર ટપકે હરકું લાગે આમ જાય. સવારનું પાણી હોય ને કાંઠામાં પાણીના હરકું લાગે. બીજાનો ઉપદેશ કેટલો કેવો હોય કે આ લાગે હરકો. પાણીનું માપ કરવા જાય કાંઠાનું ઊંડાણમાં ફેર છે મોટો. એના ઉપર સપાટી લાગે. कांठे थोड़ा ऊंडू ऊंडा क्या कहते हैं? गहरा. और नद में बहुत गहरा है. ऊपर सपाट सरकी लगे. घणो फेर है. ये फेर तो माप आ जाए ने खबर पड़े. बराबर. ऊपर सपाटी देखे ने खबर पड़े. समझाय के अवसर पाकर तत्व श्रद्धान करता है ना. तत्व श्रद्धा ने सम्यक दर्शन. तत्वार श्रद्धान सम्यक दर्शन છે ને. તત્વ શ્રદ્ધા, તત્વના ન્યાય ભાવ તત્વ, ન્યાય ચિદાનંદ તત્વ એની શ્રદ્ધા કરે છે. બરાબર.
એમાં પુનપાપ આવી નથી, એની શ્રદ્ધા એમાં ભેગી આવી જાય, એમાં એ નથી. वो तब द्रव्य कर्म ने भाव कर्म की शक्ति शीतल हो जाती है. जड़ कर्म છે એ પણ શીતલ થઈ જાય છે, भाव कर्म पर नाश हो जाए. और अनुभव के अभ्यास में उन्नति करते करते आत्माना आनंदना अनुभवમાં एकाग्रता करता कर्म बंधन से मुक्त होकर ऊर्ध्वगमन करता है. मुख ऊर्ध्वता में अर्थात सिद्ध गति को प्राप्त सिद्ध परमात्मा જ્યાં વસે છે ભગવાન ઉપર એ ગતિને પામી જાય. અંતરમાં આનંદના અભ્યાસ દ્વારા, રાગના પ્રસંગ દ્વારા આવા ભાવથી મુક્તિ પણ પ્રાપ્ત થાય. પ્રમાણ વચન ગુરુદેવ